સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનો મંડપ ઉડી ગયો હતો। આપને જણાવી દઈએ કે ભારે પવનથી મંડપ ધરાશાયી થયો હતો। તેની તસવીર એક તરફ આપ જોઈ શકો છો। મહત્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં પ્રચાર માટે હિંમતનગર પહોંચવાના હતા। તે પહેલા જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો, વાતાવરણમાં લગભગ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન ફૂંકાયો તેણે આ સમગ્ર મંડપને ધરાશાયી કર્યો છે અને જે પણ તૈયારીઓ અહીં કરવામાં આવી હતી તેના ઉપર એક રીતે પાણી ફરી વળ્યું છે। ખૂબ જ કહી શકાય કે અહીં નુકસાન પણ પહોંચ્યું છે। સમગ્ર મંડપ જે હતો તે ધરાશાયી થઈ ચૂક્યો છે। મહત્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા 2019 માટે જે ચૂંટણી પ્રચાર છે તે અંતર્ગત હિંમતનગર પહોંચવાના હતા। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા અવનીશ ગોસ્વામી પાસેથી। અવનીશ, સભા શરૂ થાય એ પહેલા જ સભા સ્થળે આ પ્રકારની તસવીરો, વાતાવરણમાં પલટો આવતા ખાસું એવું નુકસાન અહીં થયું છે। ચિત્ર વાત કરવામાં આવે તો જે પ્રમાણે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, લગભગ 40,000 થી વધુ લોકોનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું। નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન ભારતના છે તે આવતીકાલે પ્રચાર સભા યોજવાના હતા ચૂંટણીની, અને એ દરમિયાન જયારે આ મંડપ તૈયાર થઈ ગયો હતો ત્યારબાદ આ ભારે પવન ફૂંકાવાના કારણે મંડપનો ડોમ અને મંડપની આસપાસ જે લગાયા હતા કાપડ તે તમામ ફાટી જવા પામ્યા। જી બિલકુલ આભાર અવનીશ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો હિંમતનગરમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધન કરે તે પહેલા સાબરકાંઠાના વાતાવરણમાં જે પલટો આવ્યો તેમાં જે મંડપ છે તેની આ પ્રકારની દુર્દશા થઈ અને આપ જોઈ શકો છો તે રીતે ખુરશીઓ હોય કે પછી મંડપ હોય, સમગ્ર રીતે અહીં આ મંડપ ધરાશાયી થઈ ગયો હતો।